અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટમાં ટ્રાન્સફોર્મર બળી જવા સાથે જીવંત વીજ તાર ઊભા પાકમાં પડતા ખેતીને નુકસાન થયું છે. 7 દિવસ પહેલા બનેલી ઘટનામાં ખેડૂતો દ્વારા લેખિત મૌખિક રજૂઆત છતાં નિરાકરણ આજ દિન સુધી થયું નથી. સમયસર વીજ પુરવઠો નહીં મળે તો બચેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વીજ નિગમ દ્વારા સ્થળ પર સર્વે પણ કરાયો, પણ ટીસી ના બદલાતા ખેડૂતો પિયત માટે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે ડીજીવીસીએલ ખેતી વિષયક વીજ લાઇન વિભાગની અનદેખીથી ખેડૂતોનો ઊભો પાક પિયતના પાણીના લઈ શકતા વ્યાપક નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 7 દિવસ પહેલા ગામની સીમમાં એક વીજ ટ્રાન્સફોર્મર અચાનક ભડકે બળી ફૂંકાઈ ગયું તો જીવંત વીજ તાર પણ તૂટી પડ્યા હતા, જેને લઈ ઊભા પાક પણ સળગી ઉઠ્યો હતો. આ અંગે ખેડૂતો દ્વારા ડીજીવીસીએલમાં ઓનલાઈન અરજી કરી હતી તો ફોન કરી જાણ પણ કરી હતી. ડીજીવીસીએલ વિભાગની ટીમ આવી સર્વે પણ કરી ગઈ હોવા છતાં આજે 7 દિવસ બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વધુમાં હવે જો વીજ પ્રવાહ જલ્દીથી શરૂ નહીં થશે તો ધરતીપુત્રો પિયતનું પાણી ખેતરમાં આપી શકશે નહીં, જેને લઈ તેને ઊભો પાક બળી જવાને વ્યાપક નુકસાન થવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે. આ અંગે ગામના ખેડૂત દલપત પટેલે જણાવ્યું હતું કે 8 થી 10 દિવસથી ટીસી બળી ગઈ છે. રોજ ફોન કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ કરતા નથી. તો પરેશભાઈએ જણાવ્યું હતું કે જીબીના લાઇટના પ્રોબ્લેમ્સના કારણે ખેતરમાં નુકસાન થયું છે. જીવંત વાયર તૂટી પડતા કેળ સળગી ગઈ છે. અમારી એક જ માંગ છે કે વીજ નિગમ જલ્દી લાઇન બનાવે જેથી પાકને પાણી આપી શકાય. અન્ય એક ખેડૂત દીપકભાઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મર ફૂંકાઈ ગયું છે. અમે ઓનલાઈન રજૂઆત કરી છે. ડીજીવીસીએલ દ્વારા સ્થળ તપાસ પણ કરી ગયા છે, છતાં નિરાકરણ કર્યું નથી. 35 થી 40 એકર પાકમાં નુકસાન થયું છે. અમારી માત્ર એક જ રજૂઆત છે, જલ્દીથી જલ્દી વીજ પુરવઠો મળે જેથી પિયત કરી બાકીનો પાક અમે બચાવી શકીએ. મારું નામ પરેશભાઈ મગનભાઈ છે. હું જૂના બોરભાઠા બેટમાં રહું છું. હું લાઇટના પ્રોબ્લેમને કારણે આ ખેતીને નુકસાન થયું છે. આથી જીબીને એવી રજૂઆત કરવામાં આવે છે કે જલ્દી અમને વીજ પુરવઠો મળે અને અમારા પાકને પાણી મળે તો પાક સરખો થાય અને સારી રીતના નીકળે. નકર અમને નુકસાન થશે તો આ ભરપાઈ કોણ કરશે? મારું નામ છે દલપતભાઈ ભગવાનભાઈ પટેલ. શું સમસ્યા છે? સમસ્યા માટે એવું છે સાહેબ કે 8-10 દિવસથી આ અમારી ટીસી બળી ગયેલી છે. રજૂઆત કરવા છતાં હજુ ટીસીનું કંઈ નિરાકરણ આવતું નથી. આજે નહીં કાલે રોજે અમે ફોનો કરીએ છીએ પણ કંઈ એનું નિરાકરણ આવતું નથી. બીજું કે જીએવીના સાહેબને હું મારી વિનંતી છે, નમ્ર વિનંતી કે અમે ગરીબ ખેડૂતો છે તો એનો સટવાળે નિકાલ લાવે એવી મારી વિનંતી છે. દીપકભાઈ, જીબીની પાવરના કારણે અમારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એ ટીસી ટ્રાન્સફર ફૂંકાઈ ગયું છે. એ 7 થી 8 દિવસ થઈ ગયા છે. હા, અમે ઓનલાઈન રજૂઆત કરી છે અને અમારા ગામમાંથી બી ત્યાંથી બી જીબીમાંથી બી આવીને ચેક કરી ગયા પણ કોઈ નિરાકરણ આવતું નથી. એનું 7-8 દિવસ થઈ ગયા છે. આજકાલ 35 થી 40 એકરને નુકસાન થઈ શકે છે. કેર છે, બિયારણ આવેલું હોય છે, ધાણા મીઠી નાખેલું છે. અમારી રજૂઆત એ જ છે કે જેટલી જલ્દી બને એટલી અમારે વીજ પુરવઠો મળી રહે.